વચનામૃત વાંચો ગરડ આપણે વરતાલનું 18મું. શ્રીજી મહારાજે એમાં તમામ આશ્રિતોને એક આજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું, આવું કીધું છે. વડતાલનું 18મું વચનામૃત. જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. આ આજ્ઞાનું અક્ષરશ આપણે પાલન કરવાનું છે. અને તમારો સર્વેનો આચાર્ય ગુરુ ઉપદેષ્ટા એવો જે હું, તે મારા દેહના આચરણ પ્રમાણે પણ તમારે આચરણ ન કરવું. કોણે કીધું? શ્રીજી મહારાજે પોતે કીધું. આ શિક્ષાપત્રી જેમણે લખી એ જ સર્વેશ્વર પરાત્પર પરબ્રહ્મ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે અમારા આચરણ પ્રમાણે તમે આચરણ કરતા નહીં, નહીતર એમાં દુઃખ આવશે, એમાં સુખ ન થાય. અને પ્રથમના 18મા વચનામૃતમાં આ વાતને જ આમ કહેવાય ને જોઈન્ટ થતી વાત લખી. ઓલી વાત છે વડતાલના 18મા વચનામૃતમાં, અને હવે જે વાત કરવી છે એ પ્રથમના 18માં, કે અમારો વાદ લઈને જાણે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું, એ તો નારદ સનકાદિક જેવો હશે, એથી પણ રહેવાય નહીં તો બીજાની શી વાર્તા કહેવાય. કીધું ને કે અમારા આચરણ પ્રમાણે આચરણ ન કરવું, તો અહીંયા એમ કીધું કે અમારો વાદ ન લેવો. આજે શું છે, માણસો લગભગ બધા છે ને એકબીજાનો વાદ લે છે કે એણે કર્યું તો અમે ન કરીએ. પણ ચોખ્ખી ના પાડી પ્રથમના 18માં કે નારદ સનકાદિક જેવો હશે ને તો એનાથી પણ એવી રીતે નિર્લેપ નહીં રહેવાય. નારદજી જો જયંતીનો હાથ જોવા ગયા તો નિર્લેપપણું રહ્યું? વિશ્વમોહિનીનો હાથ જોયો તો નિર્લેપપણું ટળી ગયું. એણે દૂરથી જ કહેવાય કે ભાઈ હું બહેનોનો હાથ નથી જોતો, બીજા કોઈનો હાથ જોવો હોય તો કયો જોઈ દઉં. અને જોયો એનોય વાંધો નહીં, પણ બધું ઊંધું વાંચ્યું પાછું હાથમાં. હો બોલો, હાથ પકડીને આમ જોયું, એમાં લખ્યું હતું એવું કે અનંત બ્રહ્માંડના માલિક હોય ને એ આના પતિ થશે. હવે માયાના ધણી તો કોણ છે? પરમાત્મા છે. ને આ બધું પરમાત્માએ નિર્માણ કર્યું હતું. વિશ્વ મોહિની હતી, એ સ્વયં માયા એ રૂપ લઈને આવી હતી. એટલે કે 14 ભુવનનો માલિક હશે ને એ આનો ધણી થશે. તે નારદજીએ શું વાંચ્યું ખબર? એ કે આને જે વર્ષે ને એ 14 ભુવનનો માલિક થાહે. બધું ઊંધું જ વાંચ્યું. બોલો, હવે આ બધા મરવાના જ ધંધા કે નહીં? આમને જે કોણ વર્ષે, જે અજય હશે, એને કોઈ જીતી ન શકે એવા જે હશે એ જ આને વરી શકે. તે નારદજીએ વાંચ્યું કેવું, આને વર્ષે ની અજય થઈ જાય કે. એટલે ભાઈ માયાને વરે એ અજય ન થાય, એ મરે જ વહેલા મોટો. એટલે વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ એમ કહે છે કે અમારો વાદ લઈને કોઈ શુદ્ધપણે રહી શકવાના નથી. નારદ જેવા હશે, સનકાદિક જેવા હશે, એથી ન રહેવાય તો બીજાની તો હું વાત કરવી. બીજા એ તો છે ને નિયમમાં રહેવાય, બીજું કાંઈ ન કરાય. આ લોક છે ને જગત, એ વિષય ભોગવવા માટે અને વિષય માટે થઈને મોટાનો ઓથ લે છે. શું લે છે? ઓથ લે છે. જેમ કે ભગવાન શિવજીએ ભાંગ પીધી, બરાબર? હવે ભગવાન શિવજીની પ્રસાદી માની અને લોકો પીવે છે કે નહીં? એટલે ભાઈ ભાંગ વધારે પીવાઈ જાય ને તો માણસ છે ને હાવ ઉયું જાય. બોલો, અને પછી ભાંગ વધારે પીવાઈ ગઈ હોય અને એકવાર મગજ છટકી જાય, પછી આ દુનિયામાં હજી લગી કોઈ એવો ડૉક્ટર નથી પાછું હરખું કરી દે. એટલે તમને મનાતું ન હોય, તમે તાર હમણાં આવે તમે ટ્રાય કરજો. બસ મહા મહિનો આવે છે. શિવજીએ ભાંગ પીધી એ સમર્થ છે. ભાઈ શિવજીએ જ્યારે પીધું તમે ટ્રાય કરો ને, એ આચરણ ન કરાય. શ્રી કૃષ્ણ ભગવાને રાસ ક્રીડા કરી, પણ ભાઈ શ્રી કૃષ્ણ નારાયણે અગ્નિનું પાન પણ કર્યું, એમ ભાગવતમાં લખ્યું છે.
એકવાર વનમાં ગયા હતા નંદ બાબાને બધા ગોપી ગોવાળો સાથે, અને વનમાં દાવા નળ લાગ્યો તે ભગવાન ઊભા ઊભા અગ્નિ પી ગયા બધો. એટલે જેણે રાસ લેવો હોય અને છૂટ છે એક કોલસો નાનો અમતો લઈને જીભ ઉપર મૂકવાનું પહેલાં, ટ્રાય કરવાની પહેલાં. અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કાલીએ દમન કર્યું, બીજું કાંઈ નહીં કરાવવાનું. નાનો એવો સાપ પકડવાનો અને ગળામાં નાખવાનો. ગળામાં ન નાખો કાંઈ નહીં, પણ એને જરાક એની ઉપર ઊભા ન જ રાખે, પણ એને પકડીને જરાક નચાવી દે તો ઘણું. હા, પગ અડાડવાનો છે જ. ભગવાને તો કેમ આમ પગ અડાડ્યો જગાડ્યો. મોટા કે એમ કરવું, વિચાર્યા વિના કરે તે કરે તેમ કરવાનો મંડી પડવું. મોટા કે એટલું કરવાનું છે. અને આપણા પરમહંસોના આચરણો જોવો, આપણા આદર્શ ભક્તોના આચરણો જોવો. કોઈ પણ આદર્શ ભક્તોએ, પર્વતભાઈ હોય, દાદા ખાચર હોય, કે મોટા મોટા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસો હોય, એણે સ્વામિનારાયણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ કર્યું નથી. એમણે કેવલ આજ્ઞાનું પાલન કર્યું છે. એ વિભૂતિ પુરુષો હતા બધા, પણ જેમ શ્રીજી મહારાજની જીભ વળી એમ એમણે પોતાના તનને વાળ્યા છે. સ્વામિનારાયણ ભગવાન જમવા બેસતા ને ઘનશ્યામભાઈ, 32 પ્રકારના પકવાનો હોય. હરિભગતનો રોજ લગભગ થાળ હોય. તે બ્રહ્મચારી રોજ સમજો કે લાડુ હોય, મોહનતાળ હોય, હાટા હોય, જલેબી હોય, દૂધપાક હોય, શીરો હોય, જે તે કંસાર હોય, બાસુંદી હોય, ભજીયા હોય, પૂરી હોય, અથાણા કેટલી પ્રકારના હોય. તમે હરિસ્મૃતિ વાંચો ક્યારેક ક્યારેક. અમારા વલ્લભ ભગત સવારમાં મોજ ચડી જાય તે આખું એ હરિસ્મૃતિનું એક પ્રકરણ ચિંતામણી વાંચે. એ હરિસ્મૃતિ થાય ભગવાનની. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ બધું નજરે જોઈને લખ્યું છે કે અમે આવી રીતે જમતા જોયા છે, જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી ક્યાંય નથી લખ્યું કે અમે પણ જમ્યા હતા. બોલો, તમે વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાન આવી રીતે બધું લાડવા ખાતા હોય અને સાધુ અને એમ કે તમારે કાચા લોટના ગોળા ખાવાના. કોઈ દી કોઈ સાધુએ સામે ઓબ્જેક્શન કે કંઈ પ્રશ્ન નથી કર્યો કે આમ થોડું હાલે, તમે બેઠા બેઠા લાડવા ખાવ ને અમને પછી તમે કહો કાચા લોટના ગોળા ખાઈજો. ત્યાં લોટના ગોળા કેમ અંદર પેટમાં પચે? નહીં, આજ્ઞા એટલે આજ્ઞા. બોલો, આ ડાયા માણસની નિશાની છે. હા, જેને પછી શું છે, નો થોડીક બુદ્ધિ પોગતી હોય ને એ વાદ લે. વાદ ન લેવાય. આપણે છે ને કીધું, આપણે અહીંયા ઓલું હોય સબસ્ટેશન કે મીટર જ્યાં હોય, 3 ફેઝનો વાયર જ્યાં હોય, ત્યાં ચિત્ર દોર્યા જ હોય. 2 આમ હાડક્યા મૂક્યા હોય અને વચ્ચે એક ખોપડી મૂકી હોય અને લખ્યું હોય ખતરા. અહીંયા અડવું નહીં ભાઈ. હવે પછી આપણને અનુભવ ન હોય ત્યાં હાથ ન નખાય. પણ પછી આપણે કંઈક ભલે ને જીબી વાળા લખી જતા, આ બધા શું છે લખવાની ટેવ, ત્યાં શું થઈ જવાનું છે. તો ટ્રાય કરજો શીરો ખાધા પછી. પહેલાં ટ્રાય કરજો શીરો પીડ્યો રે, ત્યાં કાંઈ રે હાથમાં કયો? અરે ભાઈ જરીક ભૂલ થઈ જાય છે. અમારે કાંઈ વિદ્યાર્થી ભણે છે ને કાકા ઘણીવાર અહીંયા આવે છે, એટલે એને પગમાં વાગ્યું તો મેં કીધું શું થયું ભગત? સારા હરિભગત બિચારા બે. તો કે ભાઈ હું છે ને આ એલ્યુમિનિયમ સેક્શનની બારીનું કામ કરું છું કે અહીં આવે તમને ક્યારેક બતાવીશ. તો કે એક જગ્યાએ હું બારીનું માપ લેવા ગયો. તેમ બજારમાં બારી પડતી હતી અને ત્યાં માપ લેતો હતો. અને બજારમાં ઓલે તો ઘણીવાર આ પૂણામાં અને તમે જોવો છો ને સીમાડા બાજુ બજારમાં જ મોટી ઓલી લાઈનું નીકળી હોય, હાઈ ટેન્શનની લાઈનું નીકળી હોય. તો હવે એણે આમ કરીને ઓલી મેજર ટેપ આમ ઊંચી કરી, આમ ખાલી બારી માપવા માટે આમ મેજર ટેપ ઊંચી કરી એ જ ભેગા સીધો પકડી લીધા અને પગમાં પંચર થઈ ગયું એટલે છૂટી ગયા. તો એ પગની અંદર તમે જોવો ને આવું ગાબડું આમ ઓલું કાઢી નાખ્યું છે. અને એ હાજુ થતા હજી એને તકલીફ તો છે થોડી. મેં કીધું એટલું બધું ઘડી કાંઈ નહીં, ખાલી માપ લેતો હતો ને એ તો હજી ઘણું દૂર હતું. એટલે તમે મકાન રાખો ને અશોકભાઈ, હાવ સસ્તું મળતું હોય ને પણ બજારમાં જો હાઈ ટેન્શન નીકળતું હોય ને ભલા થઈને મકાન ન રાખતા હો.
ભલે અમરસિંહ બાપા દલાલી ઓછી લે પણ તોય નહીં. હે હા એ મારી નાખે. હા એ અમારે પછી ગોતવું પડે કે અમરસિંહ બાપા ગયા ક્યાં. એ સારું નથી. અને જો કે સરકારના નિયમ જ છે કે અમુક મીટર એનાથી દૂર જ મકાન બાંધવાના હોય. પણ કોઈ પણ ઓર્ગેનાઇઝ જે કે આ બધા હોય ને મકાન સોસાયટી પાડનારા એ બધા શું છે ઈંચે ઈંચ સૂહી લેવાની વાત. પછી માણસોનું જે થવું હોય એ થાય. નકશા જુદા હોય અને બનાવવાનું જુદું હોય છે. એટલે હું તમે કરો આમાં એટલે કોઈ દિવસ એનો અખતરો કરાય નહીં. છેટું રહેવું. અને બીજું કે ચોમાસું હોય હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય ત્યાં નીચે ઊભા રહીને ફોને ન કરવો. ફોન આવ્યો હોય ને તો પછી ઉપાડજો. એટલે જરાક જોઈ લેવાનું આજુબાજુમાં. કારણ કે ફોન ચાલુ થાય ને તો ઘણીવાર એ પણ ઉપાડી લે અને શોર્ટ લાગી જાય. અને ચોમાસામાં કોઈ થાંભલાને ટેકોય ન દેવો, હાથે અડવાડવું નહીં. આ બધું ખતરો જ છે. વાત એ કરતો હતો કે આપણા પરમહંસોએ સ્વામિનારાયણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ કર્યું નથી. સ્વામિનારાયણ ભગવાનને એમના ગુરુ રામાનંદ સ્વામીએ બધું જાણતા હતા. એમણે કીધું તમારે વસ્ત્ર ઘરેણા પહેરવા, સ્ત્રીઓની હારે વાતો કરવી. કારણ કે જેવુબા લાડુબા જેવા બધા મહામુક્તો હતા, એને કોઈ બાધ નહોતો. અહીંયા આવ્યા હતા એ તો ખાલી સ્ત્રીનો આકારે દેખાતા હતા, પણ એ મહાવિભૂતિ અને મહાશક્તિઓ હતી. એ પરમાત્માની શક્તિ છે. એટલે શ્રીજી મહારાજ સ્ત્રીઓની સાથે વાતો કરતા અને જેવુબા લાડુબા જેવા કે અહીંયા ગંગામાં જેતલપુરના એ જમાડતા તો ભગવાન થાળ પણ જમતા. પણ પરમહંસોને કીધું તમારે તો અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. તમારે ક્યારેય પણ આ કરવું નહીં. તમારે બોલવું નહીં, તમારે જોવું નહીં, તમારે ન્યા એના હાથનો થાળે જમવો નહીં, કાંઈ ન કરવું. હવે બધાય પરમહંસ થાળ જમવા માંડે. મને કયો સત્સંગનું થાય? હું હમ ભી બળે પુરુષ એમ બધાય કરવા માંડે. ક્યાં મર્યાદા રહી બોલો? ઘણી વાર તો કેટલી ગાંઠો બાંધી હોય ને તોય છૂટી જાય. કચ્છ ભુજના રવજી ભગત હતા. રવજી સુતાર બહુ હારા હરિભગત. સ્વામિનારાયણ ભગવાને એને ઐશ્વર્ય આપ્યું અને કીધું જાઓ તમે કચ્છમાં સત્સંગ કરાવો. અને કીધું જો 4 નિયમ પાળજો. કેટલા? 4 નિયમ. પહેલું, સ્ત્રીઓની હારે વાત ન કરતા. બીજું, એના હાથનો થાળ જમતા નહીં. ત્રીજું, કોઈ પણ નાસ્તિક હોય ને, હાવ નાસ્તિક, જેને ભગવાનની હારે કાંઈ લેવા દેવા નહીં, એના અંતરમાં પ્રવેશ કરતા નહીં. અને સારા વસ્ત્ર ઘરેણા પહેરતા નહીં. આ 4 નિયમ દીધા. જાઓ સત્સંગ કરાવો કે. અને સ્વામિનારાયણ ભગવાને પોતાનું ઐશ્વર્ય એને આપ્યું. અને એવી બધી આબે હોબ બધું સમાધિ કરાવે. આમ બેસી જાઓ અશોકભાઈ, હાલો તમારે ક્યાં જવું છે? ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ. તે હામું જોવે ને ત્યાં સમાધિ કરાવી હતી. અને સમાધિ પાછી એક લાકડી હતી આપી. તે 2 ઠેબો હતું, એક લાલ ઠેબુ ને બીજું લીલું ઠેબુ. આમ લીલું ઓડાડે સમાધિને લાલ બહાર નીકળી જાય. આવું ઐશ્વર્ય બધા મંડ્યા કેવા હો. એ રવજી ભગત પહેલાં ભગત કીધું, પહેલાં સુતાર હતા એમાંથી મટીને રવજી ભગત થયા. રવજી ભગત કરતાં કરતાં પછી અમુક પાછા વેવલો સમાજ હોય ને એ કે તમે તો ભગવાન જેવા છો. હે તમે આજ અમારે ઘરે જમવા આવો, કે પધરામણી કરો ને થાળ જમો ને બધું કરો. તે મને ના પાડીશ, પણ હવે અમારે ક્યાં બીજું કરવું? તમે ભગત, હાલો અમારા ઘરે તમે આવો. તે બહેનો બધા બોલાવવા માંડ્યા. અને પછી ભાઈ થાળ જમવા માંડ્યા. હવે હું આવા લધર વધર કપડાં તમારા જેવા ઐશ્વર્યશાળી પુરુષોને હારા ન લાગે, લ્યો અમે ઘરેણા કરાવી દઈ, ઘરેણા પહેરો. તે ઘરેણા પહેરાવ્યા ને હારા વસ્ત્રો ને ઘરેણા બધું ચાલુ કર્યું. ને બહેનોની હારે વાતું ચાલુ કરીને પછી હાવ નાસ્તિક ને ઢૂંઢ્યા હોય એના અંતરમાં પ્રવેશ કર્યો. ત્યાં જન જાણી આવે કે આ હું સંકલ્પ કરે બેઠો. હવે આવું બધું કરવા માંડ્યા. એ સમાચાર કોઈએ કચ્છ ભુજમાંથી શ્રીજી મહારાજને આપ્યા કે મહારાજ તમે રવજીને ઐશ્વર્ય આપ્યું પણ એને પચ્યું નહીં. આત્માનંદ સ્વામી કીધું આવીને. ત્યાં શ્રીજી મહારાજે ઢોલિયા ઉપર હાથ પછાડ્યો
તે ત્યાંથી બધું ખેંચાઈ ગયું. પછી તો લાકડી આમથી આમ ફેરવે, આમ આમ, પણ કાંઈ થાય નહીં. બોલો, ગયું બધું, નથી રહેતું. પછી તો બહુ પસ્તાણા, અને કહેવાય છે કે છેલ્લે પછી સંસારમાંથી પણ એને કાઢ્યા. કે એટલું કરવામાં સુખ છે, વધારે કરવામાં તો દુઃખ જ છે આ સંસારમાં. ડાયા માણસોએ હંમેશાના માટે મોટા પુરુષોના જે સારા આચરણ હોય એનું જ ગ્રહણ કરવું, પણ અધર્માચરણનું ગ્રહણ કરવું નહીં. અને ભગવાનના અવતારોને એમ લખ્યું, પરમાત્મા માયામાં આવે ને, માયામાં, તો માયાને પણ બ્રહ્મરૂપ કરી દે છે. જળની અંદર પરમાત્મા પ્રવેશ કરે તો જળને પણ ચેતન કરી દે. તમે ક્યાંય નહીં સાંભળ્યું પથ્થર કોઈ દી હાલે, પણ ભગવાન જો પ્રવેશ કરે ને તો પથ્થર હાલે, હું પથ્થર ઉડે હતે. બોલો, એમની ઐશ્વર્ય શક્તિ અને સામર્થ્યની વાત જ આખી જુદી છે. હજારો ટન વજનના ગોળાઓ આકાશમાં ઉડતા મૂકી દીધા છે. એ એમનું રે ખરા? તમે એક પાણો ઉપર નાખજો, જે રેત કહેજો, પણ પાણો ઉપર નાખો પણ નીચેથી આગા વયા જજો. હા, સૂર્યનો ગ્રહ, આ સૂર્યનારાયણ કેવો ધગધગતો ગોળો. હવે તમે વિચાર કરો, આકાશમાં એમનું છૂટો મૂકી દીધો, કેટલું અંજવાળું. તમે રાતે આપણે કંઈક મેદાનમાં કથા હોય, કોઈ પ્રોગ્રામ હોય, અને લાઇટું ફોક્સ, ચારેય બાજુ લાઇટોના ફોક્સ મોટા મોટા હેલોજન માર્યા હોય ને તોય જેવું જોઈએ એવું તો અંજવાળું ન જ થાય. અને અત્યારે હમણાં થોડુંક જવા તો હમણાં આ ઝાકળ આવે છે એટલે સૂર્યનારાયણ થોડાક દેખાતા નથી, પણ હમણાં 8-9 વાગે તમે જોજો જ ખરા, ક્યાંય ખૂણામાં લાઇટની જરૂર પડે? બોલો, બધી અંજવાળું પહોંચી જાય. અને કેટલા વર્ષોથી એ મૂકેલો છે આકાશમાં. જ્યારથી આ સૃષ્ટિ થઈ ત્યારથી સૂર્ય અને ચંદ્ર આકાશમાં મૂક્યા છે, પણ હજી બોલો તે ઝાંખા નથી થતા. બાકી તો એને ગમે એવું હોય, આ પાવર આવું જ, પણ ત્યાં પાવર ખૂટી જાય. પણ ઠાકોરજીએ જે કર્યું છે ને એ કોઈથી ન થાય. એટલે આ ધરતી ઉપર ભગવાન મનુષ્ય અવતાર ધારણ કરીને આવે, યા તો ધામના કોઈ મુક્તો આ ધરતી ઉપર આવે, એમની વાત, એમના ચરિત્ર, એમની ક્રિયા એને સમજવીને એ બહુ કઠણ હોય છે. કોઈકને સમજાય, કોઈકને સમજાતી નથી. કયો ક્યાં શું ચરિત્ર કરે અને એની પાછળનું શું હાર્દ છે ને, એ તો કોઈકને જ સમજાય છે. બોલો, શ્રીજી મહારાજ એમ કહેતા કે અમારું ખાવું પીવું, ઘોડે બેસવું કે કોઈ વસ્ત્ર ઘરેણાં પહેરવા, આ બધું સત્સંગીના સુખ માટે છે. અને એમાં લગારે ખોટું કહેતા હોય તો આ પરમહંસના સમ છે. શું કામ સમ ખાવા પડે? કે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી. એટલે ડાયા માણસોએ શિક્ષાપત્રીની આ આજ્ઞાને દ્રઢપણે કરીને પાળવી. પૂર્વે મહદ્ભીરપી યદ અધર્માચરણમ ક્વચિત કૃતમ સ્યાત તત્તુ ન ગ્રાહ્યમ ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃત. વાસુદેવ મહાત્મ્યમાં એમ લખ્યું છે કે જેથી ભયંકર કાળ પડ્યો તો દુર્વાસા મુનિએ શાપ દીધો. કોને? ઇન્દ્રને, કે જાઓ ત્રિલોકીની સંપત્તિ બધી સમુદ્રમ વહી જાઓ. એમ કહેવાય છે કે સ્વર્ગના દેવતાઓ પણ કંગાલ થઈ ગયા. બોલો, એવી તો મંદી હજી કોઈ દી આ ધરતી ઉપર આવી નથી. એવી મંદી આવી ગઈ, ભિખારી થઈ ગયા ઇન્દ્ર. હાથમાં ભિક્ષા લઈને માગવા જાય ને તો ઇન્દ્રને કોઈ ભિક્ષા નહોતું દેતું. આ પરિસ્થિતિ આવી ગઈ હતી. અને રસકસ ફૂંકાઈ ગયો. ધરતીમાં ક્યાંય પાણી નહીં, ક્યાંય અનાજનો દાણો નહીં. ત્યારે એમ લખ્યું, મોટા મોટા ઋષિઓ પણ માંસ ભક્ષણ કરવા માંડ્યા. શું કરવું? શરીર ટકાવવા માટે માંસ ભક્ષણ કર્યું. પછી એ વાત ક્યાંક વાંચતા વાંચતા વાસુદેવ મહાત્મ્ય આપણા હાથમાં આવી જાય અને આપણે વાંચી કે વિશ્વામિત્રએ આમ કર્યું, પરાશરે આમ કર્યું, ઓલા ઋષિએ આમ કર્યું. પણ એ એવો સમય હતો. શું હતો?
એવો સમય હતો, ત્યારે એને કરવું પડ્યું હતું. પણ વળી પાછો સમય સારો આવ્યો ત્યારે એ લોકોએ મૂકી દીધું અને પ્રાયશ્ચિત પણ પાછું કરી લીધું. પણ એનું આચરણ ડાયા માણસોએ કરાય નહીં. એટલે આ 74મો શ્લોક છે, ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃત. આ એક જબર મોટી આજ્ઞા છે કે મહાપુરુષોના ધર્મના આચરણનું આચરણ કરવું. ખાસ તો મહત્વની બાબત એ છે કે એમના વચનને અનુસરવું, એમના આચરણને બહુ અનુસરવું નહીં. અને જો આત્મા છે ને એ તો નિર્લેપ છે. કેવો છે? નિર્લેપ છે. ગીતામાં એમ લખ્યું કે બળતો નથી, હળતો નથી, હુકાતો નથી, કપાતો નથી, કાંઈ નહીં. આટલા જન્મો લીધા છતાંય આત્માની અંદર હજી અશુદ્ધિ આવી નથી. આત્મા એ આત્મા છે. અને એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા હતા કે દિવસ દરમિયાન એવું મનન કરવું, હું આત્મા છું, આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, આવું મનન કરવું. અને આવું મનન કરતાં કરતાં આત્મા પણ એક દિવસ બ્રહ્માકારે થઈ જાય છે. આ શુદ્ધ પરંપરા છે. અને જેથી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થાય, કંઈક ભૂલી ગયા હોય પણ હાલતા ચાલતા ક્યારેક ક્યારેક સમય મળે ત્યારે વચ્ચે વચ્ચે આપણે એવું વિચારીએ કે હું તો ભગવાનને રહેવાનું ધામ, હું તો બ્રહ્મ છું અને મારા ઈષ્ટદેવ પરબ્રહ્મ છે. અને મારે પરમાત્મા સિવાય બીજી ઈચ્છા નથી. અને મારા ભોગ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જે સુખ લેવાનું છે એ પરમાત્મા થકી જ સુખ લેવાનું છે. એ વચ્ચે વચ્ચે તમે યાદ કરતા જાઓ, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. એક સમય એવો આવે કે આત્મા બ્રહ્માકારે થઈ જાય છે. મનન કરતાં કરતાં ભમરીનું દ્રષ્ટાંત દીધું છે કે ઈયળને પકડી લાવે ને પછી ગુંજારવ કરે. ઓલી ઈયળ અંદર બેઠી હોય ને દરમાં, એ પછી એને તદાકાર થઈ જાય. ઓલી ગુંજારવ કરે ને દૂરથી અવાજ આવે ને ત્યાં એમ થાય કે એ આવી, એ આવી. એટલે ભમરીનું ચિંતવન કરતાં કરતાં ઈયળ ભમરી બની જાય છે, એને પાંખું ફૂટી જાય છે. તો ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરતાં કરતાં કેટલાય ભક્તો બ્રહ્માકારે થઈ ગયા છે. એટલે એનું મનન ચિંતન કરવું, ધર્મનું ગ્રહણ કરવું, અધર્મ આચરણનો ત્યાગ કરવો, આવી આજ્ઞા આ 74મા શ્લોકમાં શ્રીજી મહારાજે કરી છે. 75મો શ્લોક આપણે આવતીકાલે એનું શ્રવણ કરશું. અને બહુ મહત્ત્વનો શ્લોક આવે છે, એટલે કાલે થોડાક વહેલા આવજો. આમાં આપણું તો હિત છે આ શ્લોકમાં, પણ બીજાનું પણ બહુ હિત જાળવીને વાત કરી છે. પણ કાલે આપણે સાંભળશું કે કોઈની પણ ગુપ્ત વાતને ક્યારેય પણ ક્યાંય પ્રકાશિત કરવી નહીં. હા, કોઈનો સિક્રેટ ધંધો હોય ને તો અમુક વાત તો એ પ્રકાશિત કરવી નહીં. બહુ સમજ્યા જેવી વાતો આમાં લખી છે.